હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. ઉદયરામ ને રામ રામ ને જય શ્રી કૃષ્ણ. જોઈ લો મિત્રો, વરસાદ વરસે છે સવારના પોરમાં. આજ આખી રાત વરસાદ પડ્યો છે. સોમવાર 1 જુલાઈ છે સોમવાર, અને વરસાદ ચાલુ જ છે. એક ધારો સાંજનો ચાલુ થયો છે. આખી રાત વરસો છે. કાલે આખો દીમાં ઝાપટા પડ્યા, સારા ઝાપટા પડ્યા હતા. એવો જ વરસાદ પાછો રાતે પડ્યો. બહુ જ વરસાદ પડે છે. એક ધારો અમારે તો. હું જો આવી જશું વાડીએ. વરસાદ પડે એટલે ઉતારવાનું હું ત્યારે આવતું નથી. રાતો ખુલ્લો રાખજો. મોબાઈલ છત્રી હેઠે રાખવો પડે. તો પાણી બધે ભરાઈ ગયા છે. તો ખેતરોમાં પાણી તો દેખાય પસાડે પાણી. માંડવી ઉગી ગઈ છે. ભૂંગળા એ ક્યાંય ખોઈદું નથી ને, એ જોવાનું છે. આવેલા નથી. હજી એક દોરી મારવી છે, ઓહરવી કે ઉપાધિ નહીં. ફોટા તો આયરું પુરાઈ ગયું ને આયરું. ભાઈ આયરો બહુ વરસાદ પડ્યો મિત્રો. અમારે મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો તમારે વરસાદ છે કે નહીં, કેવો છે. આજ તો નદીમાં પાછા પૂરે આવી જાય છે ને વાયુ હશે ને હવે તો ચલી જાય એવો વરસાદ પડ્યો છે. 24 કલાક છે વરસાદ પડે છે એક ધારો, અને 8 વીઘા તો વરહેજ છે. અને સોયાબીન વાવવાનો ક્યાં વેત હજી આવ્યો નથી. 8 વીઘા વાવણી થઈ ગઈ છે. આ મંગળવારનું વાત છે, આજ સોમવાર થયો છે. હેલો કાંઈ ગાયને રોટલો દઈ દઈ. અમારી ગાય તો હેલો મિત્રો, તો ઢોરને પાઈ લીધા, નીણ નાખી દીધી છે. અને 7:45 જેવું થઈ ગયું છે. વરસાદ તો ધીમો થોડોક પડી ગયો છે, એટલે હવે દુકાને જવા દઉં હું. નાહી ધોઈને પછી જવા દે. માંડવી ઉગી ગઈ છે, એ લગભગ નુકસાની નથી. અને દોરી બે બાજુ બાંધી દીધી છે, બે બાજુ ઝટકા છે. દોરી બાંધી દીધી છે. હવે ઉપાધિ નથી બહુ. રોદડા ભૂંડળા આવેલ નથી. આજ તો પહેલાંના આવેલા છે એ હવે જોઈ. અને માંડવી તો અસલ ઉગી જાય એવું લાગે છે. ઉગી ગઈ છે. હવે ફોટા તો નીકળી જશે આવું કમ્પ્લેટ. તમને મેં બતાવ્યું. ને વરસાદ કેવો વરસાદ કેવો આવે છે એ તમે વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. નીંદડે જઈને હું પછી બનાવી વિડીયો જોજો તમે. અને મિત્રો, મારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો હું અત્યારે વાળીયા છું ગોડાઉનમાં, ઢોરના ઓલા ગોડાઉનમાં. ગોડાઉન તો બંધ હોય, અને ઢોરને એ નાખી દીધા છે. અત્યારે બાયણે તો બંધાય એવું હોય નહીં. એટલે વરસાદ આજે આખી રાત પડ્યો છે. બહુ સારો વરસાદ પડ્યો છે. ખેતરોમાં આજે પાણી ભર્યા છે. નદીઓમાં કેવું પાણી છે એ હું બતાવી તમને. બરાબર, હાલો.
અને મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયો જોતા રહેજો. જોઈ લો પાણી ભર્યું છે હજી ખેતરોમાં, થોડોક ધીમો વરસાદ પડ્યો છે. જોઈ લો ફોટા દેખાય. માંડવી 6 દિવસમાં બધા ખેતરોમાં પાણી પીડા. પવન છે બહુ, છત્રી રહેતી નથી. મિત્રો જોઈ લો, એક ધારો વરસાદ પડે છે. વાગ્યા છે 8:45 અને સોમવાર. વરસાદ એક ધારો પડે છે અને નદી આવી ગઈ છે, એટલે દુકાને જવાય એમ નથી આજે. જો વરસાદ રહે અને નદી ઉતરશે તો દુકાને જવા હે, નકર જો એક ધારો વરસાદ ચાલુ જ છે, સાંજનો વરસાદ ચાલુ છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો. તમારે વરસાદ કેવો છે એ કોમેન્ટમાં જણાવજો બધા મિત્રોને. મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને પલબેનને આજ ભણવા જવા હે નહીં, કદાચ નદી આવી જાય તો. અને પલબેન 7:45 વાગે હિંચકે છે, એને હમણાં નાવા જવાનું છે આગળ, બરાબર. એટલે મારા વિડીયો ગમે તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પલબેન નાવાના આરગુડા છે એટલે આગળ જા. તો કપડાં સૂકવી દીધા ને કપડાં ધોઈ બધા જોઈ જાય. અને વરસાદ ચાલુ છે, કપડાં સુકાવાના નથી. અને વરસાદ એક ધારો ચાલુ જ છે. જો આમાં ચકલી બેઠી છે, ડોકા કાઢે છે. એક ચકલી આમાં છે, ચકલી ડોકા કાઢે છે. તમારો વરસાદ ચાલુ થયો છે તો તમારે જોઈ લો મિત્રો, જોઈ લો નદીમાં પાણી. રોડને બરોબર પાણી થાય ઉપર સુધી આવી ગયું હતું, અહીં સુધી ઓવરિયા છે, અહીંયા સુધી. લવ આ ઓવરિયા સુધી પાણી હતું. હાલો તો લેવાઈ ગયો તમારો. 3 નદી ત્યાં ભેગી થઈ છે. હા લીધેલ જ છે. હાલો હા પૂર. હા રેડી ભાઈ આવો તમે તારે. મારે તો ચાલુ જ રહે. હા રેડી. હા જોઈ લો નદીમાં પૂર મિત્રો. હા તો મિત્રો ધોધમાર વરસાદ ચાલુ છે. જોઈ લો મિત્રો વરસાદ ચાલુ છે. બપોરનો વાગ્યો છે 1:30.